મહુવા દયાલ ગામમાં માર્ચ 2021ના રોજ પ્રતાપભાઈની હત્યા થઈ હતી। આ ગુનામાં આરોપીઓ વિક્રમ ઉર્ફે મેકડોલ, તેના પિતા ધીરુભાઈ અને પત્ની પુનીબેને અગાઉના ઝઘડાની અદાવત રાખીને પ્રતાપભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં વિક્રમે છરીના ઘા ઝીંકતા પ્રતાપભાઈ પર હુમલો કર્યો હતો, જેની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ કેસમાં સરકાર પક્ષે 19 મૌખિક અને 42 લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ AS પાટીલે પુરાવાઓને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। આ કેસમાં સરકારી વકીલ તરીકે કમલેશભાઈ H. કેસરી ફરજ બજાવી રહ્યા હતા। ઘડીક બેસી જાઓ। મારું નામ કમલેશ H. કેસરી છે। મહુવા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના દયાળ ગામમાં તારીખ 28/3/2021ના રોજ દયાળ ગામની અંદર આ કામના ફરિયાદી વિક્રમભાઈ ધનાભાઈ શિયાળને આ કામના આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરુભાઈ શિયાળ સાથે સામાન્ય બોલાચાલી બનાવના 6 મહિના પહેલાં બનેલી હતી, જે અંગેની ફરિયાદ આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી। તેની દાજ રાખીને બનાવના દિવસે આ કામના આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ તે અને તેના પિતા ધીરુભાઈ તથા તેમના માતા પુનીબેન દયાળ ગામની મેન બજારમાં ઊભા હોય તે વખતે ફરિયાદીના ભાઈ મરણ જનાર પ્રતાપભાઈ અને એની સાથેના સાહેબ બજારમાં પહોંચતા પાછળથી ધીરુભાઈએ આવીને આ કામના મરણ જનાર પ્રતાપભાઈને પાછળથી પકડી રાખેલ અને તે વખતે આરોપી નંબર 3 મહિલા આરોપી પુનીબેને રાડ પાડતા એમના પુત્ર વિક્રમ ઉર્ફે મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકવો નથી તેમ કહીને છરીના ઘા મારીને તેમને મોતના ઘાટે ઉતારી દીધેલ। આ કામનો કેસ મહુવાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી, જેના સરકાર તરફેના મૌખિક 19 પુરાવા અને લેખિત 42 પુરાવા નામદાર AS પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતા નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના ત્રણેય આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે અને સાથે 10,000 રૂપિયાનું દંડ પણ ફટકારેલ છે। જો 10,000 રૂપિયા ન ભરે તો આ કામના આરોપીએ 6 મહિનાની વધુ કેદની સજા ભોગવવી તેવો